तो दाखला नंबर 6 से नीचेना समीकरणનો ઉકેલ શોધો। तो पहला नंबरનો दाखलो છે 1/3 કૌંસમાં 2x - 1 - 1/4 કૌંસમાં 2x + 1 બરાબર 1/12 અને કૌંસમાં છે 2 - x। तो मित्रों अहींया આપણે 1 ને 2x - 1 સાથે ગુણીશું એટલે શું થશે 2x - 1। દરેકના છેદમાં 3, 4 અને 12 છે એટલે લસા કેટલો રહેશે 12 રહેશે। तो x ने 2x - 1 સાથે ગુણીએ એટલે આપણને મળશે 2x - 1 ભાગ્યા 3। એવી જ રીતે -1 ને 2x + 1 સાથે ગુણીએ तो ये माइनस ने कौंसમાં લખીશું 2x + 1 ભાગ્યા 4 બરાબર 1 ને 2 - x સાથે ગુણીશું એટલે 2 - x ભાગ્યા 12। હવે મિત્રો આખા પદનો આપણે લસા કાઢીને પણ આ દાખલો ગણી શકીએ છીએ એટલે 3 × 4 = 12। તો 2x - 1 ને આપણે કેટલા વડે નીચે 4 છે એટલે 4 વડે 3 છે એટલે 4 વડે ગુણીશું એટલે ઉપર 4 લખાશે એટલે 4 કૌંસમાં 2x - 1 ભાગ્યા 3 × 4। એવી રીતે 4 ને 3 વડે ગુણવું પડશે એટલે 12 આવશે। તો ઉપર 3 લખાશે નીચે 4 × 3 બરાબર 2 - x ભાગ્યા 12 કેમ કે તેના છેદમાં 12 છે જ। હવે આપણે 4 ને 2x - 1 સાથે ગુણીશું એટલે 4 દૂ થશે 8x - 4 માઇનસ 3 દૂ થશે 6x માઇનસ ગુણ્યા પ્લસ માઇનસ અને 3 × 3 બરાબર 2 - x। હવે 8xમાંથી 6x નીકળી જશે એટલે વચ્ચે 2x અને -4 અને -3 થશે -7। -4 ને -3 થશે -7 બરાબર 2 - x। હવે મિત્રો અહીંયા x ને આપણે આ બાજુ લાવીશું એટલે 2x + x થશે અને -7 ને સામે લઈ જઈશું એટલે +7 થશે। तो 2x + x बराबर 2 + 7। હવે 2x + x એટલે 3x થશે બરાબર 9। તો x બરાબર 9 ભાગ્યા 3 9 ને આપણે 3 ભાગીશું એટલે આપણને જવાબ મળશે 3। તો x બરાબર 3। તો આ પહેલા નંબરનો દાખલો હતો। છઠ્ઠાનો પહેલા નંબરનો દાખલો છે। હવે બીજા નંબરનો દાખલો જોઈશું। तो બીજા નંબરનો દાખલો છે x ભાગ્યા 2 + x + 2 ભાગ્યા 3 + x - 1 ભાગ્યા 4 બરાબર x। તો મિત્રો અહીંયા પણ છેદમાં 2, 3, 4 અને 1 એટલે અહીંયા લસા થશે 12। હવે આપણે દરેક પદને પહેલા પદને 2, 6, 12 એટલે 6 વડે ગુણીશું ઉપર નીચે। બે ગુણ્યા 6 એટલે x ગુણ્યા 6 થશે ઉપર પ્લસ 3 × 4 = 12 એટલે અહીંયા 4 વડે ગુણીશું। x + 2 ને આપણે 4 વડે ગુણીશું કેમ કે છેદમાં છે 3 × 4 4 વડે ગુણી એટલે ઉપર અંશને પણ 4 વડે ગુણવા પડશે। એવી જ રીતે અહીંયા 4 × 12 એટલે 3 વડે ગુણવું પડશે ઉપર નીચે એટલે x - 1 ને 3 વડે ગુણાશે અને xના છેદમાં કંઈ નથી એટલે આપણે 1 લખીએ અને 12 વડે ગુણવું પડશે એટલે અંશને પણ આપણે 12 વડે ગુણવું પડશે। હવે અહીંયા x ને 6 વડે ગુણીશું એટલે 6x થશે। x ને 4 વડે ગુણીશું એટલે 4x થશે +2 ને 2 4 વડે ગુણીશું એટલે 4 દૂ 8 થશે પ્લસ અહીંયા 3x - 3 બરાબર 12x। હવે 6x ને 4x એટલે 10x 10xમાંથી 3x નીકળી જશે એટલે વચ્ચે 7x નહીં 4 ને 4 10 ને 4 3 13x થશે સોરી અને +8 માઇનસ પ્લસ 8માંથી -3 નીકળી જાય છે +5 વચ્ચે। હવે 13x - 12x બરાબર -5। 13xમાંથી 12x નીકળી જશે એટલે વચ્ચે x। तो x बराबर -5।
તો બીજા નંબરનો દાખલો હતો। તેવી જ રીતે ત્રીજા નંબરનો દાખલો જોઈએ તો x - 2 ભાગ્યા 2 બરાબર x - 5 ભાગ્યા 9 પ્લસ 5x - 5 ભાગ્યા 6। તો અહીંયા લસા મિત્રો 18 રહેશે। એટલે કે દરેકના છેદમાં આપણે 18 લાવીશું એટલે 18 લાવવા માટે અહીંયા 2 ને 9 વડે ગુણવું પડશે। તો 2 ગુણ્યા 9 એટલે અંશને પણ 2 વડે ગુણાય છે તો x - 2 અહીંયા 9 વડે ગુણાશે બરાબર અહીંયા 9 દુ 18 થશે એટલે અંશને પણ 2 વડે ગુણવું પડશે એટલે x - 5 ગુણ્યા 2 થશે પ્લસ 6 તરી 18 થશે એટલે અંશને પણ 3 વડે ગુણવું પડશે તો અહીંયા 5x - 5 ગુણ્યા 3। હવે 9 ને x સાથે ગુણીશું તો 9x થશે -9 દુ 18 બરાબર હવે 2 ને x સાથે ગુણીશું એટલે 2x થશે 2 પંચું થશે 10 બરાબર અહીંયા 3 પંચું થશે 15x - 3 પંચું 15। હવે મિત્રો આપણે x ભેગા કરીએ તો અહીંયા 15x અને 2x એટલે 15 ને 2 17x થશે 15 ને 2 17 અને -25 થશે તો 9x - 18 બરાબર 15 ને 2 17x -10 અને -15 થશે -25 -18 પ્લસ 25 બરાબર 17x - 9x। તો એ 25માંથી 18 નીકળી જશે એટલે વચ્ચે 7 અને 17માંથી 9 નીકળી જશે એટલે વચ્ચે 8x। તો અહીંયા 7 ભાગ્યા 8 બરાબર x એટલે x બરાબર 7/8 મળશે આપણને જવાબ। તો મિત્રો અહીંયા આખા પદનો લસા 18 કાઢેલો હતો એટલે આપણે છેદમાં કશું કોઈ રહેશે નહીં। ચોથા નંબરનો દાખલો છે x - 2 ભાગ્યા 4 પ્લસ 2x - 1 બરાબર 4 બરાબર x - 1 ભાગ્યા 2। તો મિત્રો અહીંયા છેદ સરખા છે 4 4 છે એટલે x - 2 વત્તા 2x - 1 ભાગ્યા 4 લખાશે। તો અહીંયા 1ને આપણે 2 વડે ગુણી xની છેદમાં 1 લખી અને 2 ગુણીશું કેમ કે xના છેદમાં કંઈ નથી એટલે છેદ 2 લાવવા માટે આપણે ઉપર નીચે 2 વડે ગુણીશું। હવે 2x ને x એટલે થશે 3x -3 -2 ને -1 -3 થશે ભાગ્યા 4 બરાબર xને 2 સાથે ગુણીશું એટલે થશે 2x - 1 ભાગ્યા 2। હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 3x - 3 ને 2 વડે ગુણાશે અને 2x - 1 ને 4 વડે ગુણાશે તો 2 3x - 3 બરાબર 4 2x - 1। તો અહીંયા 2 તરી થશે 6x - 2 તરી 6 બરાબર 4 2 8x -4 1 4 6x - 8x બરાબર -4 વત્તા 6 -8x માંથી 6x નીકળી જશે એટલે -2x વચ્ચે એવી રીતે 6માંથી 4 નીકળી જશે એટલે 2 વચ્ચે તો x બરાબર 2 ભાગ્યા -2 થશે। તો 2 ને 2 વડે આપણે ભાગીશું એટલે આપણને જવાબ મળશે -1। તો આ ચોથા નંબરનો દાખલો હતો। હવે દાખલા નંબર 7 જોઈશું। નીચેના સમીકરણનો ઉકેલ શોધો। તેમાં પણ આપણે ઉકેલ જ શોધવાનો છે। તો 7મા નંબરના દાખલાના કુલ 5 દાખલાઓ છે તેનો પણ આ વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું। અને છેલ્લે છે એક જોડકું
તો કૌંસમાં છે x + 1, તો અહીંયા કોણ છૂટું પડે તો x + 1 + x + 2. અહીંયા મિત્રો કોઈ નિશાની બદલાશે નહીં, કેમ કે બધું પ્લસમાં જ છે. તો 9 માઇનસ, અહીંયા માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ, ફરીથી માઇનસ ગુણ્યા પ્લસ એટલે -3. હવે x ભેગા કરીશું એટલે 2x થશે. 2x + 3, 2 + 2 અને +1 એટલે +3 થશે. 9માંથી 3 નીકળી જશે એટલે 6 વચ્ચે 6 - x. હવે 2x - x આ બાજુ આવશે એટલે +x થશે અને 3 સામે જશે એટલે માઇનસ થશે. તો 6 - 3, તો 2x ને x થશે 3x બરાબર 6માંથી 3 નીકળી જશે એટલે 3 વચ્ચે, તો x બરાબર 3/3 થશે. 3 ને 3 વડે ભાગીશું એટલે આપણને જવાબ મળશે 1. તો અહીંયા xની કિંમત મળે છે 1. તો મિત્રો આ પહેલા નંબરનો દાખલો હતો, 7મા નંબરના દાખલાનો પહેલા નંબરનો દાખલો. હવે આપણે બીજા નંબરનો દાખલો જોઈશું. તો 6x + 1/3 + 1 બરાબર x - 3/6. તો મિત્રો અહીંયા આપણે લસા 6 કાઢી શકીએ છીએ. તો 6x + 1/3 વત્તા 1ના નીચે આપણે 1 લખીશું. અહીંયા 3 લસા પણ કાઢી શકીએ. બે ડાબી બાજુ જમણી બાજુનું અલગ અલગ લસા કાઢી અને ચોકડી ગુણાકાર કરીને પણ જવાબ મેળવી શકીએ છીએ. તો 6x + 1 + 1 ને 3 સાથે ગુણીશું એટલે 3/3 બરાબર x - 3/6. હવે +1 અને +3 એટલે +4 થશે. તો 6x + 4/3 બરાબર x - 3/6. હવે મિત્રો ચોકડી ગુણાકાર કરીએ તો 6x + 4 ને આપણે 6 વડે ગુણીશું. તેવી જ રીતે x - 3 ને આપણે 3 વડે ગુણીશું. તો 6 ને 6 x વડે ગુણીશું એટલે 6 × 6 = 36x થશે. +6 × 24 બરાબર 3x - 3 × 3 = 9. હવે 36xમાંથી 3x નીકળી જશે એટલે વચ્ચે 33x ને -9 અને -24 થશે 33. તો અહીંયા 36xમાંથી 3x નીકળી જશે એટલે -33x થશે. xમાંથી 3x નીકળી જશે એટલે 33x થશે. અહીંયા પ્લસમાં જ રહેશે અને સામે -9 ને -23 થશે. તો -33/33. અહીંયા 33 ઉડી જશે એટલે -1. તો બીજા નંબરના દાખલાનો જવાબ આવશે -1. તો 7મા નંબરના દાખલાનો બીજા નંબરનો દાખલો હતો. હવે આપણે જોઈશું ત્રીજા નંબરનો દાખલો. ત્યાં 33 ઉડાડી દીધેલા છે. અહીંયા મિત્રો છેદમાં 2 છે, અહીંયા છેદમાં કંઈ નથી એટલે આપણે 2 લાવીશું. તો 5x / 1 × 2, તો ઉપર 2 વડે ગુણાશે. અહીંયા તો છેદમાં 2 છે એટલે એમનું એમ જ લખાશે બરાબર 3x / 2 -14ના નીચે કંઈ નથી એટલે આપણે 1 લખીશું અને 2 ગુણીશું એટલે ઉપર 2 ગુણાશે. અહીંયા 5 દૂ થશે 10x + 7 બરાબર 3x -14 દૂ થશે 28. હવે 10xમાંથી 3x નીકળી જશે અને +7 સામે જશે એટલે -7 થશે. તો 10x - 3x બરાબર -28 -7. 10xમાંથી 3x નીકળી જશે એટલે વચ્ચે 7x બરાબર 35 -35. તો x બરાબર -35/7. તો અહીંયા થશે 7 × 5 = 35. એટલે અહીંયા 7 ઉડી જશે એટલે જવાબ આવશે x બરાબર -5. તો આ ત્રીજા નંબરનો દાખલો હતો.
તો અહીંયા આપણને જવાબ મળે છે x બરાબર -5। હવે આપણે જોઈશું ચોથા નંબરનો દાખલો। તો ચોથા નંબરનો દાખલો છે 5x ભાગ્યા 6 વત્તા x ભાગ્યા 2 માઇનસ 3x ભાગ્યા 4 બરાબર 21। તો અહીંયા છેદમાં છે 6 2 4, તો 2 તરી 6 2 ચોગર 2 પંચોતેર 2 છક 12, તો આ લસા 12 આવશે। તો દરેકના છેદમાં આપણે 12 લાવીશું એટલે આખા પદમાં આપણે છેદ કાઢી શકીશું। એટલે 6 દુ 12 તો ઉપર 2 વડે ગુણાશે। એવી જ રીતે અહીંયા 2 છક 12 થશે એટલે ઉપર પણ 6 વડે ગુણાશે। માઇનસ 3x ભાગ્યા 4, 4 તરી 12 થશે એટલે ઉપર પણ 3 ગુણાશે। એવી જ રીતે 21ના છેદમાં કંઈ નથી એટલે આપણે 1 લખીશું અને 12 ગુણાશે એટલે 21 ગુણ્યા 12 થશે। 5 દુ 10x પ્લસ 6 ને x સાથે ગુણીશું એટલે 6x થશે, માઇનસ 3 તારી 9x બરાબર 21 ગુણ્યા 12 આપણે કરીશું એટલે 252 થશે। હવે અહીંયા 10x ને 6x એટલે 16x, 16xમાંથી 9x નીકળી જશે એટલે વચ્ચે 7x બરાબર 252। તો x બરાબર 252 ભાગ્યા 7। હવે આપણે ભાગાકાર કરીશું 252 ભાગ્યા 7, તો 7 તરી 21 એટલે 4 વધ્યા 7 ચક 42 એટલે અહીંયા x બરાબર મળશે 36। તો અહીંયા xની કિંમત મળશે આપણને 36। પાંચમા નંબરનો દાખલો જોઈશું। તો એ 15 ને x સાથે ગુણે છે એટલે 15x માઇનસ 15 ચોક થશે 60, માઇનસ 2 ને x સાથે ગુણે છે એટલે 2x માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થશે 2 9 થશે 18 પ્લસ 5 ને x સાથે ગુણીશું એટલે થશે 5x પ્લસ 5 છક 30 બરાબર 0। હવે મિત્રો અહીંયા x આપણે ભેગા કરીએ તો અહીંયા 15x માઇનસ 2x પ્લસ 5 15 5 20, 20માંથી 2 નીકળી જશે એટલે વચ્ચે 18x। હવે માઇનસ 60 પ્લસ 30 અને પ્લસ 18 એટલે પ્લસ 48 થશે। 60માંથી 48 નીકળી જશે એટલે માઇનસ 12 વચ્ચે, 60માંથી 48 નીકળી જશે એટલે માઇનસ 12 વચ્ચે બરાબર 0। હવે આપણે 12 ને સામે લઈ જઈએ એટલે માઇનસ એટલે પ્લસ થઈ જશે। તો x બરાબર 12 ભાગ્યા 18। તો એ 6ના ઘડિયાથી આપણે ઉડાડીશું 6 દુ 12, 6 તરી 18 એટલે 6 6 નીકળી જશે એટલે x બરાબર 2/3 મળશે આપણને। તો આ તો દાખલા નંબર 5। હવે આપણે જોઈશું છેલ્લે પ્રવૃત્તિ વિભાગમાં જોડકા। તો જોડકામાં પણ 6 સમીકરણો આપેલા છે, એનો આપણે ઉકેલ મેળવવાનો છે। તો ચાલો જોઈએ જોડકું। તો એ પહેલું છે 5x પ્લસ 3 બરાબર 2x પ્લસ 6, તો 5xમાંથી 2x નીકળી જશે એટલે 3x વચ્ચે, તો 5x માઇનસ 2x બરાબર 6 માઇનસ 3, તો 5xમાંથી 2x નીકળી જશે એટલે 3x વચ્ચે, 3x બરાબર 3, તો x બરાબર 3 ભાગ્યા 3, તો x બરાબર 1 મળશે। તો એ આપણે સામે જવાબ લખી દઈએ 1। એવી જ રીતે બીજા નંબરમાં છે 4x માઇનસ 1 બરાબર x વત્તા 5, 4x માઇનસ 1 બરાબર x વત્તા 5। તો અહીંયા 4xમાંથી x નીકળી જશે, તો 4x માઇનસ x બરાબર 5 વત્તા 1, તો 4xમાંથી x નીકળી જશે એટલે 3x વચ્ચે, 3x બરાબર 6, તો x બરાબર 6 ભાગ્યા 3, તો 3 દૂ થશે 6, તો x બરાબર 2। તો અહીંયા આપણને જવાબ મળે છે 2। હવે ત્રીજા નંબરમાં જોઈએ। તો ત્રીજા નંબરમાં જે 7x પ્લસ 2 બરાબર 3x વત્તા 14। તો મિત્રો અહીંયા 7xમાંથી આપણે 3x માઇનસ કરીએ તો 7x
માઇનસ 3x બરાબર 14 - 2 તો 7xમાંથી 3x નીકળી જશે એટલે 4x વધશે, 14માંથી 2 નીકળી જશે એટલે 12 વધશે। તો x બરાબર 12/4 તો 4 તરી 12 એટલે x બરાબર મળશે 3। હવે 4 નંબર જોઈએ। તો 3x - 2 બરાબર 4x + 1 तो यह 3x - 4x बराबर 1 + 2 तो -x बराबर 3 तो x बराबर -3 माइनसનું નિશાન સામે લઈ જઈ શકાય તો ये x बराबर થશે -3 અને પાંચમા નંબરનો છે 6x + 4 બરાબર x - 1 तो यहाँ 6x માંથી x નીકળી જશે -x बराबर -1 -4 तो यहाँ 5x बराबर -5 तो x बराबर -5/5 तो 5 ઉડી જશે એટલે x बराबर મળશે -1 तो यहाँ પાંચમા નંબરનો જવાબ આવશે -1 અને છઠ્ઠા નંબરમાં જોઈએ तो 4x - 1 बराबर 5x + 1 तो 4x - 5x बराबर 1 + 1 तो ये -x बराबर 2 तो x बराबर -2 तो आ साथ मित्रों अहींया बीजा नंबरનું જે ચેપ્ટર હતું એકચલ સુરેખ સમીકરણ અહીંયા પૂરું થાય છે। જો તમને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો કેમ કે અહીંયા આપણી પાસેથી ગણિત અને ઇંગ્લિશના સોલ્યુશન અવારનવાર તમને મળતા રહેશે। તો પ્રેક્ટિસ વર્ક્સના અમુક સોલ્યુશનો છે, અમુક સ્વાધ્યાય પોથીના, અમુક ચોપડીના પણ અહીંયા સોલ્યુશન મૂકેલા છે। તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ સો મચ।